વાત વડતાલની 30 વાલા હરિભક્તો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ। વડતાલ મૂર્તિ પ્રતિષ્ઠા એના પૂર્વ સમયમાં ગઢપુરમાં તડામાર તૈયારી થઈ રહી છે। પ્રભુ શ્રી હરિ ગઢપુર બિરાજે છે અને ત્યાંથી મોટો સંઘ લઈને જવાનું છે અને હજારો ભક્તો ભેગા થયા છે ગઢપુરમાં। એમાં ગઈકાલની કથામાં આપણે જોયું કે સોની, મોચી, દરજી, સુતાર, ધોબી આ બધા પોતપોતાના કામમાં મંડી પડ્યા છે। ભક્તોના બધાને તૈયાર કરે છે, ગાડાઓ તૈયાર કરે છે, બરાબર। જેને કોઈને બીજા વાહનો હતા એ બધા તૈયાર કરે। ગાડીઓથી પડદા જૂના થઈ જા, શોભિતા સરસ તે નવા થઈ જા, જેમ વસ્ત્ર જન સૌ જૂના તજે ને વિવાહ સમયે નવા સજે। ઘુઘરા ઘટિત ઘાટ લાવ્યા, જોઈ જોઈ રથમાં જડાવ્યા। જેમ નારી પદ હોય ઝાંઝરો, તેમ થાય જણકાર તો ખરો। બળદોને આ ઘુઘરા જુલબ મૂલ ખર્ચી કરાવ્યો, વેલ ભાત ભલીની ભરાવ્યો। તાર સાર જરિયાન ના ભૈરા, ગુચ્છ સ્વચ્છ કરી રેશમી ધૈરા। છત્ર તત્ર છબીલા કરાવ્યા, ભાડી ભૂપ મન માહી ભાવ્યા। જેવી હોય ધનની નભે ઘટા, તેવી તેની દરસે રૂડી છટા। ખોખારો ખાઈ લઈને એટલે બરાબર। નભની ઘટા, જેવી હોય ઘનની નભે ઘટા, તેવી તેની દરસે રૂડી છટા। આકાશમાં નભ હતા, આકાશમાં બરાબર વાદળાઓની ઘટા થઈ હોય, હા એવી ઘટા થઈ સાંઈ હો। ઓહો, ગાડા બળદોન ઘોડાન માણસો। વાવટા વિવિધ રંગના કર્યા, મેઘ ચાપ સરખા મનોહરા। જુદા જુદા રંગના વાવટાઓ બધા લઈને આવ્યા છો, જેને આકાશમાં વીજળી ધાર, મેઘ ચાપ ધનુષ બાણ જેમ। ચારુ ચામ રસ નવા કરાવ્યા, જાણીએ સુરંગ શું સ્વર્ગેથી આવ્યા। ચારુ ચામર, નવા કરાવ્યા ચામરો, ચમર ઢોળે બ્રહ્મચારી જેમી। સજ્જ કીધી તરવાર તો ઘણી, તલવારો સજ્જ કરી, શત્રુ દંશ કરનારી નાગણી। શત્રુને દંશ કરનારી તલવારો, હા એક અડી ગયો ને માગે નહીં બીજી, એવી શત્રુ દંશ નામ કેવું આપ્યું એવી। સાફ કીધી બરછી બહુ ભલી, હોય જેવી ચડકંતી વીજળી। બરછી કેવી તો ચડકતી વીજળી જેવી ચમકારા મારતી। ઢાલ મોટી પર રંગ ઢાળિયા, કાંતિમાન સુકુબાદ ઉજાડિયા। ઢાલ ઉપર કુબા આવે, જોયા હોય તો 4 હોય 6 હોય વચ્ચે એક હોય કુબા, હા એને કુબા ઢાલ ઉપર કેવું એનું વર્ણન પણ કર્યું। કાંતિમાન ઝડકતા કુબા બધા। જે દિશે કમર માહી સારીઓ, સજ્જ કીધી છરીઓ કટારીઓ। કમરમાં ખોસી હાથ કોઈ નામ અડાડ્યું ને તો અડાડી જાય એવી, કમર માહી સારીઓ છરી અને કટારી। હા શાસ્ત્રી સંત નિજ પુસ્તકો સજે, નૈષધાદી નહીં કાવ્ય તે તજે। નૈષધાદી હવે એ શબ્દ નથી ખબર, શાસ્ત્રીઓ સંતો પુસ્તકો તૈયાર કરે છે। વેદ શાસ્ત્ર સ્મૃતિઓ સુધર્મની, વેદ શાસ્ત્ર સ્મૃતિઓ આ બધું તૈયાર કર્યા છે ને। આ બધા વિદ્વાનો હતા, શાસ્ત્રીઓ હતા, સંતો હતા, એને બધા આ તૈયારી કરી, ઓને ઓલી તૈયારી કરી, બધા હવે પોતપોતાની રીતે પોતપોતાના બધા તૈયાર કરે છે। હા શસ્ત્રો સરાજમ બધા। હા પક્ષ પાત્ર જળ પાત્ર ખોખરા, તે તપાસી બદલી લીધા ખરા। જળ પાત્ર તુમડા અને જળ પાત્ર અને ભક્ષ પાત્ર એટલે પત્તર, એ કોઈને જૂના થઈ ગયા, તૂટી ગયા, ફૂટી ગયા, બધા નવા કરી લીધા। ખરી વાત તો છે બધી હો, બડા તપાસ બદલી લીધા ખરા, ભાઈ પત્ર તૂટી ગયો છે નવું થયું ને, એટલે ભાઈ કોઠારી વ્યવસ્થા કરતી એટલે આવે ભાઈ મારા તુમડું તૂટી ગયો છે ભાઈ, અત્યારે તાત્કાલિક ક્યાંથી આમ વ્યવસ્થા કરી આપો ને એક નવું તુમડું આપો મને। સંતોએ તુમડા પણ 1000 નવા બાર લઈ લીધા હો, વાહ 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 વાહ।
વસ્ત્ર જીર્ણ જુગતીથી સાંધિયા. જીર્ણ વસ્ત્ર હતા ને એ સંતોએ જુગતીથી સાંધિયા, જેમ ધર્મ નિજ તેમ બાંધ્યા. જો એ હાંધવા જાય ને એ અમારા અનુભવ છો. હા, જો તમને જો હું કઈ વાત કરું તો પ્રશંસા માટે નહીં, તમે સમજી લીધું. પ્લીઝ 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 પ્લીઝ, પ્રશંસા માટે નહીં. પણ અમે જે સાધુ છે ને, મારે હવે આ વર્ષ 49 કઈક એમ થઈ ગયું, 49 જેટલું, 48 બસ 48 બરાબર. આ દિવાળી દિવાળી 48 વડતાનો પાટો શું થયો ને 200, ત્યારથી મારે 48 બેઠો હું. તો શરૂઆતના વર્ષોમાં લુગડા ધોતિયા ધોતિયા, એને જૂના ધોતિયામાંથી દોરા કાઢવાના, અને એ દોરા 2 વાળા 3 વાળા કરવાના, અને જાડી હોય ગોદડા સીવવાની, બરાબર. એ ગોદડા સીવવાની હોય જાડી, અને આ દોરો કયો દોરો આવે, દોરા નહીં, જૂના ધોતિયામાંથી કાઢેલો દોરો એ લઈ અને અમે ધોતિયા હાંધતા, બરાબર. ધોતિયું તૂટી ગયું હોય ને, માંડો કે બેઠકના ભાગે વધારે જરી ગયું હોય, બેસવાના જગ્યાએ ધોતિયું વધારે, અહીંયાથી કટ કરીને તોડી નાખવાનું, અને બે છેડા છે ને હાંધી લેવાની, એને કહેવાય દાંડીઓ કર્યો. હા, એ દાંડીઓ કરીને એમાં પછી હા કોરના હોય ને એ થોડોક અડધો ઇંચનો પટ્ટો કાઢી નાખવાનો 2 બાજુથી, અને પછી એ હાંધવાની. અડધો ઇંચનો પટ્ટો કાઢ્યો એમાં દોરા કાઢી લે પાછા. આવી રીતે ધોતિયા અમે હાંધતા, કે જરી ગયું હોય તૂટી ગયું હોય તો એના ખાપા લેવા પડે ને, તો એ હાંધતા હોતે, હાંધાય કરતા ના એમ કરતા હાથેથી થયું. હા, એ જાળવી કરવા પડે પાછા. બખડ મોટા મોટા ટેપા લે ને, એ પણ એ એક ટ્રેક છે હજી આવડે મને, પણ કરતો નથી અત્યારે. હા, ધોતિયા હાંધવાનું. તો અહીંયા એવું કીધું કે ધોતિયા કેવી રીતે ખબર છે? સાંધ્યા કેવી? વસ્ત્ર જીર્ણ જુગતીથી સાંધ્યા, યુક્તિપૂર્વક હાંધ્યા, કારણ કે પાછા બોલતા વધારે તૂટી જાય. હા, અત્યારે છે ને હવે તો આ હાંધા કલર પહેરી છે, વાંધો પહેર. ઓલા તો છે ને હાવ જરી ગયા હોય ને તો થીગણા મારીને પહેરતા તો અમે તેથી. હા, આજ તો હવે શું કરવું, આ કે બધી નથી ફાટ્યા ત્યાં તો બીજા આવી જાય છે, કરવું શું હવે તો અત્યારનું. હા, એક સમય એવો હતો. હા, એક જો છે ને એમાં મને એવોર્ડ મળી ગયો, એમાં મને એવોર્ડ મળેલો છે, એવોર્ડ. જુનાગઢ ગુરુકુલ, અત્યારે બધી પરિવર્તન ઘણું થઈ ગયું. ત્યાં ગુરુદેવ શાસ્ત્રી મહારાજ બિરાજતા હતા, અને મુંબઈના હરિભગત આવ્યા, સ્વામી પાસે સેવામાં ઉભો હતો, વાત કરતા હરિભગત વાત મીના કરવા, હરિભગત મીના વાત વખાણ કરવા. સ્વામી કે જો અમારી પાસે કાંઈ નથી એમ નહીં, સમજો મને મારું આગળ ઉભો હતો ને, મારું ગાતર્યું ખેંચીને આમ ખેંચો, સ્વામી મારી પોતાની પાસે ખેંચો, અને ગાતર્યું હાંધેલું હતું ને, હાંધેલું બતાવ્યું ને હરિભગતને, જુઓ આ સાધુઓ, હું નથી દેતો એમ નહીં હો, આ સાધુ એને મેરે આવા પહેરે છે કે તૂટી છે ને કમી છે એમ નહીં કે આવા એમ કરીને થોડાક વખાણ કર્યા, પણ મારે એ વખાણ નથી બોલવા. એટલે મને એવોર્ડ મળી ગયો ત્યારે ગુરુદેવ પાસેથી. હા, એટલે હવે મારે બીજા કોઈ એવોર્ડ જોતો નથી. હા, ગુરુદેવનો એવોર્ડ છે. અખિલ એવોર્ડ ઋષિકેશ જાત શિબિરમાં મળ્યો અખિલે, ત્યારે એ ધીરુભાઈ કોટડિયા અને ધીરુભાઈ બાબરિયા એની પાસે ગુરુદેવ મારા 2 શબ્દો બોલ્યા. હા, આ સાધુઓ કે બરાબર. એટલે એ કે ધર્મ પ્રકાશ હાજર નહીં હોય નકર આ કામ થઈ જાય એમ કે પછી મારા વખાણ કર્યા. તો પછી ધીરુભાઈએ કીધું, કોટડિયા અને બાબરિયા બે, એ કે સામે તમારા વખાણ કરતા હતા કે મેં, અરે તો કામ થઈ ગયું, એવોર્ડ મળી ગયો કેવાય. કીધું લ્યો, આવા તો એવોર્ડ ઘણા મળેલા છે. હા, હજી એક કીધું ભેગું સમજી લો ને, માર્ચ સુધી 8મ તારીખ મને યાદ નથી બરાબર, હમણાં જ થોડા દી પહેલા. એટલે ગુરુ મહારાજ રાજકોટ ગુરુકુળથી રાજકોટ બોરડીવાળા મંદિરે આવ્યા દર્શન કરવા. પાટોત્સવનો દિવસ હતો, બપોર પછી દર્શન આવ્યા. પછી ઓફિસમાં બધા બેઠા હતા, કોઠારીની ગાદીએ ગુરુ મહારાજ બેઠા હતા. હું આવ્યો, મને સમાચાર મોકલા કે ભાઈ આવ્યા છે, તમે આવો. એટલે હું પ્રશાંત નિવાસમાં ઉપર નીચે ઉતરો આવ્યો, દંડવત 2-3 કર્યા, અને પછી ગુરુદેવના ચરણ સ્પર્શ કરી ન્યાને બેસી ગયો. એટલે બીજા એક સંત વખાણ કરતા મારા વખાણ કરતા કે અમારા વડીલ છે, કે ધર્મ પ્રકાશ સ્વામી અમારા વડીલ છે બધામાં કે. તરત જ ઓન ધ સ્પોટ તરત જ ગુરુદેવ બોલ્યા, ના 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 ના, એ વડીલ કાંઈ નથી, એ તો બધાને સેવક છે કે. લાગી લ્યો, હા, તાલી બિરુદ મળી ગયો, એવોર્ડ મળી ગયો કેવાય સેવક પણ ભાઈ. હા, એટલે આવા તો આ સેવકને ઘણા એવોર્ડ મળેલા છે. આ તો ભાઈ કે ઘરેકની વાત હોય તો કેવી પડે ભાઈ, શું થાય સમજાય કઈ દે કીધું, એમ બીજું કઈ ન હોય બધું. આ તો બસ ઠીક છે બધું. હા, એટલે મોટા રાજીપો લીધો છે ને, અત્યારે આપણું એ જ જીવન છે, રાજીપો મળ્યો છે ને જો. હા, બરાબર ને.
કામ થઈ જાય ભાઈ. આ રાજીપાથી કેટલા કામ થાય ખબર છે? હા, હાલો હવે નેશ દાદીના જૂના ધોતિયા હાંધાની બધીમાંથી નીકળ્યું. હજી તો કેટલું છે નથી કેવું બધું. હા, અને આવું આપણે બહુ યાદ રહ્યું, યાદ રહ્યું બધું. આ 48 વાર પહેલા યાદ રહી ગયું. બોલો. પક્ષ પાત્ર જળ પાત્ર બધા બદલાવ્યા. આવી ત્યાં તિથિ ધન તય દસી સર્વ ભક્ત જન ને મન વસી. ત્યાં તો ધનતેરસ આવી ગઈ. હા, બધી વચ્ચે શું રહી ગયું? આવી ત્યાં તિથિ ધન ત્રયોદશી સર્વ ભક્ત જન ને મને વસી. કૃષ્ણ પૂજી શુભ ઉત્સવે કર્યો હર્ષપૂર્ણ હૈડા વિશે ધૈરો. લાગ્યા અધિક સંઘ આવવા શ્યામ સાથ મળીને સીધાવવા. જુદા જુદા સંઘો મહિના બધા આપણે મહારાજની સાથે વળતા જશું, મહારાજ સાથે વળતા જશું. બધા આનંદ છે બધાને, સમજે ને? કોઈ ગામ તણી શ્રેષ્ઠ મંડળી ગાય તાલ મૃદંગ લઈ વળી. ઓહો, ગવૈયાની મંડળી આવ્યું ને મહારાજને રાજી કરો એવા તાલ જગામ કરીને મૃદંગ રાજેન્દ્ર વગાડી અને ઉત્સવયાની મંડળી ગાયો. વરણી કહે નૃપ સાંભળો જે દેશથી આવ્યા જે નામ થોડા સંઘવી તણા તમને સુણાવું તે. પૂજના તો સુંદરજી સુતાર ગંગા રામાદિ મલ્લય પાર. કચરો ને પદમશ્રી નામ એનો આધોઈ ગામ મુકામ. કહું ભક્ત ધમડ કા કેરા રાય ધણજી સુભક્ત ગણેરા. રામસિંહ તથા અદોભાઈ કરણીબા તથા માનાબાઈ. કચ્છ નાયાદિક જન આવ્યા કૃષ્ણ ચતુર્દશી કાળી ચૌદશ ધન આવ્યા. સોરઠના સત્સંગી મુખ્ય નામ કહું છું ઉમંગી. જુનાગઢના આવ્યા કારભારી સાથે લઈને ભલી હસવારી. શોભે સુંદર ડંકો નિશાન પાસે જોતા તે ધૂપ સમાન. માણા વદર ને માંગરોળ જામનગર ને ગોંડળ ધ્રોળ આવ્યા એ આદિક કારભારી સાથે સારી સજી હસવારી. જુઓ ખરા, જુનાગઢના આવ્યા, બરાબર. પછી ક્યાંના આવ્યા? માણાવદરના, માંગરોળના, જામનગરના, ગોંડલના, ધ્રોળના ભક્તો પણ આવ્યા. આજે સવારે વાત થઈ, આજે ધ્રોળ આવ્યું. આ ધ્રોળનું નામ આજે આખા દિવસ 2 વખત આવ્યું. કોઈ દી આવતું નથી. સવારે કે ધ્રોળનું નામ લ્યો ને તો કે ખાવા ન મળે, સાયલાનું નામ લ્યો ને તો ખાવા ન મળે કે. એટલે મેં વાત એમ કરી, મોટી સભા હતી ધનુર્માસની સભામાં, બરાબર. કથામાં જ મારે આવ્યું. એટલે મેં કીધું હું અહીંથી જ્યારે જાઉં ને, વડતાલ જાઉં કે અમદાવાદ જાઉં, ત્યારે રસ્તામાં સાયલા તો આવે. પછી ગાડી બેઠા હોય ને પછી એમ કહે જો આ સાયલા આવ્યું. પછી બધા વાતો કરે, સાયલા નામ લે તો ખાવાને તો આપણે શું થાય, મળશે કે નહીં મળે. પછી જાય ને જ્યાં વડતાલ જાય કે જુનાગઢ જાય, જુનાગઢ ને આપણે શું કહેવાય અમદાવાદ મેમનગર ગુરુકુળ. થોડા દિવસ પહેલા ગયા અને નામે લીધું સાયલાનું, અને જ્યાં ગયા ને તો શ્રીખંડ જમાડ્યો. શ્રીખંડ હો, પેલા સાધુ હતા, નામ હું ભૂલી ગયો, SGVP-માં છે. હા, એ કે ના મેં કીધું ના, દરેક હું હા ના કરતા રહ્યો ને મોટો સમસો ભરી અને ભાઈ સાહેબ મેં કીધું હવે મારું તો આમાં હવે શું થાય કઈ નહીં મેળ પડે. કીધું તમે આટલું બધું કરો તો બીજું કંઈક લેવા કઈ. હા, મેં કીધું રેવા દો પત્તર લઈને ઉભો થઈ ગયો. હવે સાયલનું નામ લીધું તો મારું પત્તર મારતો આમ સળકી ગયું એમ કહેવાય. હા, બધી અંધશ્રદ્ધાઓ બધી. ધ્રોળનું નામ લેતો એમ થાય કે અહીં ધ્રોળના હરિભક્તો હોતે લ્યો. આ બધી શું કહેવાય અંધશ્રદ્ધાઓ છે. બિલાડી આડી ઉતરે લ્યો. બિલાડી ઉતરે શું થાય? આપણે રસ્તો એકનો છે, આપણો કે દસ્તાવેજ છે, રસ્તા પર આપણે એકને જ હાલવાનું, બીજા કોઈ નહીં હાલવાનું. ગાય હાલે, પશુ હાલે, બકરી હાલે, ઢોળા હાલે, ગધેડા હાલે, બધા હાલે, તો બિલાડી હાલે લ્યો. હા, આપણે રસ્તો ક્રોસ કરતા બિલાડી ક્રોસ ન કરવાનું લ્યો. અરે બાપા, શું બધું કેવું, હવે જવા દો. આવું કેમ? આવા તમે કયા કથા સાંભળો આમાં કઈ પડતા નહીં હો. મેં પછી સભામાં મેં તો છે ને ઓન ધ સ્પોટ તરત વાત કરી હો. મેં કીધું તમારી દીકરીના લગ્ન હોય અને તમારે લગ્ન લખવાના હોય, લગ્ન લખવાના દીકરીના હોય ને, ઉભા રહેજો, આ દીકરીના લગ્ન લખવાના હોય ને વર પક્ષ જાય ને, હા એવું કંઈક લગભગ એમ જ. એટલે લગ્ન લખવાના હોય અને માંડવો રોપવાનો હોય 2 જગ્યાએ, ત્યારે તમારે છે ને કાળ છોકરીઓ જોઈને કરવાનું. કાળ છોકરીઓ જોઈને, હો, શુભ છોકરીઓ અમૃત શુભ લાભ છોકરી નહીં, કાળ છોકરીઓ જોઈને પછી લગ્ન લખવાના. માંડવો મંડપ રોપણ કરવાનું. પણ કેવી રીતે? લઈને સ્વામી નારાયણ નામ કરવા કામ તમારે 5 વખત, બધા નહીં 5 વખત, સમનારાયણ 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 5 વખત નામ લઈ અને તમારે જે કામ કરવું આરંભ કરી દેવાનો. આપણી ગેરંટી છે, ઓફર છે, જાઓ, કાંઈ નો તમને વિઘ્ન આવે. વિઘ્ન આવતો હોય તમારે પાસે કઈ? તમે કોના સેવક છો એ તો તમારે જોવું જોઈએ ને. હા, બરાબર ને.
એટલે આ બધું આ દ્રોણનું આવ્યું ને એમાંથી દ્રોણના હરિભક્તો આવ્યા, બધા આવ્યા, જેતપુરના આવ્યા, ભાવનગરના આવ્યા, ઝાલાવાડના આવ્યા, એ બધા કારભારીઓ રાજાઓ બધા, હા વલ્લભીપુરના પણ આવ્યા મેથાણના કાકોભાઈ, પુંજોભાઈ, હાલો જીજીભાઈ, આ બધા આવ્યા છો ભક્તો. રાજકોટના રાજપ્રધાન તે તો આવ્યા, દુરકપુર થાન વહો મેંગણીના માનસીરાય, ઓ સત્સંગમાં શ્રેષ્ઠ ગણાય, બધા આવ્યા. જો આ રાજકોટ બેટા કથા કરી, રાજકોટના ભક્તો આવ્યા બધા. જો સારું લ્યો, ભલે આટલા આવ્યા, तुम तो वांधो છે ધીમી છે. વડતાલ જવા સજ્જ થઈને લોધિકાના તો જીભાઈ આવ્યા, અભેસી દરબાર છે ને, અભેસી બાપુ, એના પિતાશ્રી જીભાઈ, એ પણ સારો સંઘ લઈને આવ્યા. તે લોધિકાના તો જીભાઈ જેહ સુનો ભૂપ અભેસી રાય, ભલા ભક્ત તમારા પિતા ખેંગારભાઈ આવ્યા. ઓહો લ્યો, જેનું નામ આવ્યા તે પણ ગઢપુર ધામ. કોનો આ અત્યારે કથા હાલે છે ને રીલામુતની, એમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી અને અભયસિંહ રાજા આવે છે ને, એનું નામ આવે છે ને વારંવાર, અચિંત્યાનંદ રવિન્દ્ર અભયસિંહ રૂપ સંવાદ, એમાં એ અભયસિંહ રૂપ સંવાદ આવ્યો ને, અભયસિંહ રાજા એના પિતાશ્રી ખેંગાભાઈ એ પણ સંઘ લઈને આવ્યા હતા. જય સ્વામિનારાયણ. ભયો થઈ ગયો.